નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે જામનગરમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાશે એર શો. ત્યારે વાત થશે મહેસાણામાં 69 વર્ષના વૃદ્ધાને HMPV વાયરસનો ચેપ લાગ્યો છે. ત્યારે વાત થશે અમદાવાદમાં યોજાશે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન. ત્યારે વાત થશે ગારિયા બંધમાં એન્કાઉન્ટર દરમિયાન 2 નક્સલીઓના મોત થયા છે. ત્યારે વાત થશે ફોરેક્સ ટ્રેડિંગના નામે ઓનલાઈન ઠગોએ ₹1 કરોડ પડાવી લીધા છે. ત્યારે વાત થશે આણંદના સોજિત્રામાં ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે વાત થશે કરાટેની ટ્રેનિંગના નામે 600થી વધુ સરકારી શાળામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. ત્યારે વાત થશે ગૃહ રાજ્યમંત્રી ડોળીવાળા લોકોને મળ્યા હતા. આગળ વાત થશે 22 જાન્યુઆરીથી T20 સિરીઝ શરૂ થશે. ત્યારે વાત થશે ઇન્સ્ટાગ્રામે વિડીયો ક્રિએટર્સને આપી છે મોટી ભેટ. ત્યારે વાત થશે ઠંડીમાં થતી ઉધરસનો ઘરમાં જ છે ઇલાજ, જોઈ લો આ વિડીયો. ત્યારે વાત થશે તાઇવાનમાં 6.4ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. સોમવારે રાત્રે દક્ષિણ તાઇવાનમાં પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક સમય મુજબ રાત્રે 12:17 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6.4ની માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર યુજિંગથી 12 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે. ભૂકંપના કારણે ઘણા ઘરો નાશ પામ્યા છે. ભૂકંપના કારણે 15 લોકો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીમાં થતી ઉધરસનો ઘરમાં જ છે ઇલાજ. મધ તેના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોને કારણે ઉધરસથી રાહત આપવામાં અત્યંત અસરકારક છે. આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીવાયરલ ગુણો છે જે ગળાનો સોજો ઘટાડે છે અને ઉધરસ મટાડવામાં મદદ કરે છે. તુલસીથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ઉધરસ અને શરદીને દૂર કરવામાં મદદરૂપ છે. ગરમ દૂધમાં અડધી ચમચી હળદરનો પાવડર મિક્સ કરીને રાત્રે સૂતા પહેલાં પી લેવો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામે વિડીયો ક્રિએટર્સને આપી છે મોટી ભેટ. ઇન્સ્ટાગ્રામે વિડીયો ક્રિએટર્સને મોટી ભેટ આપી છે. હવે ક્રિએટર્સને લાંબી રીલ્સ અપલોડ કરવાની પણ સુવિધા મળશે. ઇન્સ્ટાગ્રામ પર હવે 3 મિનિટ સુધીની રીલ અપલોડ કરી શકાય છે. આ સિવાય કંપની યુઝર્સની પ્રોફાઇલ ગ્રીડમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. હવે ચોરસ બોક્સને બદલે તમને લંબચોરસ બોક્સ દેખાશે. આગામી દિવસોમાં ઇન્સ્ટાગ્રામ એક નવા વિભાગમાં મિત્રોની પસંદ કરેલી રીલ્સ પણ બતાવવાનું આયોજન કરી રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 22 જાન્યુઆરીથી T20 સિરીઝ શરૂ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 T20 મેચની સિરીઝ 22 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. ભારતીય સમય પ્રમાણે મેચ સાંજના 7 વાગ્યે ચાલુ થશે. સ્ટાર સ્પોર્ટ્સના વિવિધ પ્લેટફોર્મ પર અને ડિઝની પ્લસ હોટસ્ટારના એપ્લિકેશન અને વેબસાઇટ પર મેચ જોઈ શકાય છે. ટીમમાં સૂર્યકુમાર, સંજુ, અભિષેક, તિલક, હાર્દિક, રિંકુ, નીતિશ, ધ્રુવ, અક્ષર, હર્ષિત, અર્શદીપસિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ અને વોશિંગ્ટનનું સુંદર છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી ડોળીવાળા લોકોને મળ્યા હતા. પાલિતાણા જાત્રા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડોળીવાળા લોકોને મળ્યા હતા. આ અંગે એક્સ ઉપર તેમણે લખ્યું છે કે પાલિતાણા જાત્રા દરમિયાન ડોળીવાળા લોકોને મળીને આનંદ થયો. અમે તેમની ખુશી, સમૃદ્ધિ અને સમસ્યાઓ વિશે ચર્ચા કરી છે. આ અજાણ્યા નાયકો યાત્રાળુઓ 3500 પગથિયાં સુધી સુરક્ષિત અને આરામથી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે અથાગ મહેનત કરે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરાટેની ટ્રેનિંગના નામે 600થી વધુ સરકારી શાળામાં કૌભાંડ. ગુજરાતમાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા અને પ્રશિક્ષણ યોજનામાં કૌભાંડ થવાનું સામે આવ્યું છે. રાજકોટની કરાટેની ટ્રેનિંગ આપવાના નામે 600થી વધુ સરકારી શાળામાં કૌભાંડ થયું હોવાની ફરિયાદો ઉઠી છે. જેમાં લાયકાત વગરના કોચ દ્વારા યુવતીઓને ટ્રેનિંગ અપાતી હતી અને કોચ આપવામાં આવતા પગારમાં કૌભાંડ કરવામાં આવતું હતું. આમ દીકરીઓને કરાટેની તાલીમ આપવાના નામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદના સોજિત્રામાં ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે. આણંદના સોજિત્રા શહેરમાં સોમવારે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના કુંડવાડી ભાગોળ,
પાલિકા કચેરી, લીમડી ચોક સહિતના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર JCB ફેરવી દેવાયો હતો. દબાણ કરીને ઊભી કરાયેલી અને નડતરૂપ એવી 2 થી 3 દુકાનો તોડી પાડવામાં આવી હતી. 30થી વધુ દુકાનો અને મકાનોના ગેરકાયદેસર ઓટલા, છજા અને છાપરા પણ તોડી પાડવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફોરેક્સ ટ્રેડિંગના નામે ઓનલાઈન ઠગોએ ₹1 કરોડ પડાવ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર ફ્રોડના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. એમાંય ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડીના સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે. નાનાથી લઈને મોટા તમામ ફ્રોડના ભોગ બની રહ્યા છે. ત્યારે વડોદરાના એક યુવાન વેપારીએ ફોરેક્સ ટ્રેડિંગના નામે 1 કરોડ ગુમાવ્યા હોવાનો વધુ એક બનાવ બનતા સાયબર સેલે તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગારિયાબંધમાં એન્કાઉન્ટર દરમિયાન 2 નક્સલીઓના મોત થયા છે. છત્તીસગઢના ગારિયાબંધ જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન 2 નક્સલીઓને ઠાર માર્યા હતા. આ ઘટના છત્તીસગઢ અને ઓડિશા સરહદ નજીક મેનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલમાં બની હતી. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 28 નક્સલીઓએ માર્યા ગયા હતા. 2024માં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં કુલ 219 નક્સલવાદીઓ માર્યા ગયા હતા, જેનાથી નક્સલ વિરોધી અભિયાનને મજબૂતી મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં યોજાશે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો. અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન છે. આ મેળામાં સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક થીમ્સનો સંગમ જોવા મળશે. જે અંગે 20 જાન્યુઆરીએ સોમવારે એક પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા ફાઉન્ડેશન અને ગુજરાત દ્વારા 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં 69 વર્ષના વૃદ્ધાને HMPV વાયરસનો ચેપ લાગ્યો છે. ગુજરાતમાં HMPV વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. મહેસાણાના વૃદ્ધાને ચેપ લાગ્યો છે. 69 વર્ષના વૃદ્ધાને HMPVનો ચેપ લાગતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ આ વાયરસના 5 કેસ નોંધાયા હતા. હવે આ 6થો કેસ સામે આવ્યો છે. એક તરફ લોકો વાયરલ રોગચાળાનો શિકાર બની રહ્યા છે, ત્યારે બીજી તરફ કોરોના વાયરસ બાદ HMPV વાયરસે ભારે હાલાકી પણ મચાવી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાશે એર શો. જામનગર ખાતે ઇન્ડિયન એરફોર્સ દ્વારા 2 દિવસીય અદ્ભુત એર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્કાય કિંગ, રેડ એન્ડ વ્હાઇટ હોક MK-132 જેટ ઉડાડવામાં આવશે, જેમાં લૂપ્સ, રોલ્સ, હેન્ડ એન્ડ ક્રોસ, બઝ અને ઇન્વેટર્સ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પણ પ્રદર્શન કરાશે. તેમજ વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના પણ કરવામાં આવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.